સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે કુલ 1,45,33,398 ની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રાકેશ કુમાવતની ઇકોસેલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ ટોળકીએ અલગ અલગ 10 દુકાનો ભાડે રાખી વસ્ત્રો ખરીદી કર્યા બાદ દુકાનો બંધ કરી નાસી જવાની રીત અપનાવી હતી। આરોપીઓએ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ભાડે રાખી અને ફરિયાદી પાસેથી શરૂમાં કાપડનો માલ ખરીદીને સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીત્યો। ત્યારબાદ વધુ માલ મંગાવી નક્કી કરેલી રકમ ચૂકવ્યા વિના 2024ના ફેબ્રુઆરીમાં પોતાની તમામ દુકાનો બંધ કરીને નાસી ગયા હતા। આ ગુનાના મુખ્ય આરોપી રાકેશ કુમાવત સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાકેશ અગાઉથી અનેક ગુનામાં સંડોવાયેલા છે અને લાજપોર જેલમાં કસ્ટડી હેઠળ હતો। નામદાર કોર્ટના હુકમ બાદ રાકેશને લાજપોર જેલમાંથી કબજે લેવામાં આવ્યો અને તેની અટકાયત કરવામાં આવી। રાકેશ કુમાવત સામે અગાઉ 3 અલગ અલગ ગુનાની નોંધ થઈ હતી। ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાર્યોમાં એમઓ હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 420 અને 409 કલમ હેઠળ અને પૂર્ણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સંબંધિત કેસમાં શામેલ છે। આ ટોળકી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જુદા જુદા સ્થળે દુકાનો ભાડે રાખતી હતી અને વેપારીઓ સાથે વિશ્વાસ સ્થાપિત કરતી। તેઓ શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને વેપારીઓનો વિશ્વાસ જીતી વધુ માલ ખરીદી લેતા, જોકે નક્કી કરેલી રકમ ચૂકવ્યા વિના દુકાનો બંધ કરી નાસી જતા હતા। આ ગુનાની વિગત મેળવતા પોલીસને જાણ થઈ કે ડિસેમ્બર 2023માં આ ટોળકીએ દુકાનો ભાડે રાખી હતી અને ફેબ્રુઆરી 2024માં તમામ દુકાનો બંધ કરી નાસી ગયા હતા। ઇકોસેલ પોલીસે તે સમયથી નાસ્તા ફરતા રાકેશ કુમાવતની પકડ માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરી હતી। ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે। એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1,45,00,000 કાપડનું વેચાણ કરેલ। જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ। જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે। રાકેશ કુમાવતનો રિમાન્ડ મેળવવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તપાસનો ધમધમાટ ચાલુ છે। સુરત પોલીસના ઇકોસેલ વિભાગે જણાવ્યું કે આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે તકેદારી વધારવામાં આવશે અને વેપારીઓને પણ સાવચેતી રાખવા માટે જાગૃત કરવામાં આવશે।